પાટણ જિલ્લાના સમી તાલુકાના રાધનપુર સમી હાઈવે પર રિક્ષા અને ગુજરાત એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત. પાટણ જિલ્લાના સમી તાલુકાના રાધનપુર સમી હાઈવે પર આવેલ વચરાજ હોટલ નજીક સર્જાયો ભયંકર અકસ્માતમાં રાધનપુર તરફથી રાધનપુર હિંમતનગર એસટી બસ તેમજ સમી બાજુથી આવી રહેલી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રાધનપુર વાદી વસાહત અમરગઢ વિસ્તારના 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જેમાં મૃતકોના નામ બાબુભાઈ લાલાભાઈ વાદી ઉંમર 70, કાંતાબેન બાબુભાઈ વાદી, ઈશ્વરભાઈ લાલાભાઈ વાદી, તારાબેન લાલાભાઈ વાદી, નરેશભાઈ ઈશ્વરભાઈ વાદી, સાયરાબેન દિલુભાઈ વાદીના મોત થયા છે, જેને લઈને તમામ પોલીસના અધિકારીઓ તેમજ રાધનપુર મામલતદાર વિભાગના કર્મચારી તેમજ સમી તાલુકાના મામલતદાર પ્રાંત અધિકારી તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાધનપુર ધારાસભ્ય શ્રી લવંગજી સોલંકી પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ મૃતકોને સહાય મળે તે માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો તેવું જાણવા મળ્યું હતું. તેમજ રાધનપુર ડીવાયએસપી ચૌધરી સાહેબ તેમજ સમી પીઆઈએસ વસાવા સાહેબ તેમજ તેમનું સ્ટાફ તેમજ પાટણ એસપી તેમજ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસ સમગ્ર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ટ્રાફિકની વ્યવસ્થા કરી જવાબદાર અધિકારીઓએ કેરેન બોલાવી રિક્ષામાંથી તમામ મૃતદેહને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર રેફરલ ખાતે પીએમ અર્થે રવાના કર્યા હતા. રિપોર્ટર વસંત કડિયા. એટલે આમાં સાહેબ શું છે, અમારું નામ પ્રભુભાઈ સવાભાઈ ફૂલવાદી અમરગઢ વાદી વસાવત ગામ રાધનપુર. એ આમાં શું અમારી ભિક્ષાવર્તી માંગવા લોકો જાય છે આજે. એટલે ભિક્ષાવર્તી હતા ત્યારે લોકોની ચિંતા થયો છે અને મર્યા છે એમાં 6 સભ્ય છે. એટલે એમાં લગભગ અલગ મારા ઘરના છે માણસો 6 છે. અહીંયા ગામમાં ભણવા ભરતા હતા માગીને હોય ભિક્ષાવર્તી. એટલે મૂળ અમારા રાધનપુરના છે અમરગઢના. એટલે એ બધા ભાઈ છે, ભાઈ કુટુંબ ભાઈ એમના. મહિલાઓ 3 પુરુષ. સરકાર સાહેબ જેટલો જે લાભ મળતો સરકાર અમને લાભ આપે સાહેબ, સરકારનો આભાર. પ્રભુભાઈ સવાભાઈ પુલવાદી.
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.